હીરા ઉદ્યોગમાં મંદીને લીધે ઉદ્યોગકારોમાં ફાટા પડી ગયા છે। રાજ્યસભાના સાંસદ અને હીરા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકિયા મંદી માટે લેબગ્રોન હીરાને જવાબદાર કહે છે, તો લેબગ્રોનના ઉદ્યોગકારો આ નિવેદનની ટીકા કરી રહ્યા છે। એવું લાગી રહ્યું છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદી સામે એકજૂટ થઈને લડવાની જગ્યાએ અલગ અલગ ગ્રુપ જોવા મળી રહ્યા છે। સવાલ એ છે કે મંદીના માર વચ્ચેની આ લડાઈમાં રત્ન કલાકારોનો શું વાંક? જુઓ રિયલ વર્સિસ લેબગ્રોન ડાયમંડની આ લડાઈ। હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ। છેલ્લા થોડા સમયથી હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી જોવા મળી રહી છે। યુદ્ધ અને વૈશ્વિક સ્થિતિની સીધી અસર સુરતના ડાયમંડ બજાર પર પડી છે। પાછલા થોડા સમયમાં રત્ન કલાકારોની નોકરીઓ પણ છીનવાઈ છે। અનેક લોકો આર્થિક સમસ્યાને લીધે સહન કરી રહ્યા છે। આમ તો મંદીના મારનું સાચું કારણ શું તે કોઈને પૂછીએ તો અલગ અલગ વાતો થાય છે, પરંતુ હવે એવું લાગે છે કે હીરાના ઉદ્યોગકારોમાં પણ આરપારની સ્થિતિ થઈ ગઈ છે। એની પાછળનું કારણ છે મંદી માટે ભાજપના સાંસદ અને ઉદ્યોગકાર ગોવિંદ ધોળકિયાનું આકરું નિવેદન। ગોવિંદ ધોળકિયાનું વિવાદિત નિવેદન। મંદી પાછળ લેબગ્રોન ડાયમંડ જવાબદાર। નિવેદન બાદ ભારે વિરોધ। રિયલ વર્સિસ લેબગ્રોન ડાયમંડની સ્થિતિ। જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં રાજ્યસભાના સાંસદ અને હીરા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકિયા ઉપસ્થિત હતા। ત્યાં તેઓએ કહ્યું કે વર્તમાનમાં જે મંદી જોવા મળી રહી છે તેની પાછળ લેબગ્રોન ડાયમંડ જવાબદાર છે। તેમણે કહ્યું કે પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા જે હાલમાં કેરેટમાં માપવામાં આવે છે તેની વૈશ્વિક માંગને કારણે ટૂંક સમયમાં કિલો અને ટનમાં વેપાર થશે। બીજી તરફ નેચરલ ડાયમંડની ડિમાન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે। જો કે હીરા ઉદ્યોગમાં છેલ્લા 1 વર્ષથી ભયંકર મંદીનો માહોલ છે। ઉદ્યોગમાં મંદીને કારણે અનેક રોજગારી પર લટકતી તલવાર છે। હીરાની મંદી મુદ્દે ઉદ્યોગપતિ ધોળકિયાના નિવેદનથી વિવાદના એંધાણ જોવા મળી રહ્યા છે। સાંભળો સાંસદે શું કહ્યું। અમારા જે 60 વર્ષના આગળના અનુભવો છે એ અત્યારે એકે કામ આવતા નથી, કારણ કે આ મંદીનો પ્રકાર વર્લ્ડ રિસેશન નથી, વર્લ્ડ મંદી નથી, બધા જ ધંધામાં આખી દુનિયામાં સારું છે। તો હીરામાં મંદી કેમ આવી? તો લેબગ્રોનને હિસાબે જે મેન મેડ ડાયમંડ થયા, તો મેન મેડને હિસાબે જે અમારા રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝનમાં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેબગ્રોન લેવા। એટલે અત્યારે હવે આ 3 વર્ષ 2 વર્ષ થયા લેબગ્રોનને, હવે લોકોને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી, એટલે હવે રિયલ ડાયમંડમાં થોડું માર્કેટ વળતા દિવસો છે। હવે ભગવાનને પ્રાર્થના કે હવે જલ્દીમાં જલ્દી રિયલ ડાયમંડનું માર્કેટ પાછું હતું એવું ને એવું થઈ જાય। સાંભળ્યું ને? લેબગ્રોન ડાયમંડને લીધે ખરીદનાર વર્ગ કન્ફ્યુઝ થયો કે રિયલ લેવા કે લેબગ્રોન। આ નિવેદનથી તેઓએ કહેવા માંગે છે કે લેબગ્રોન ડાયમંડે જ મંદી લાવી છે। જો કે આ નિવેદન બાદ સ્વાભાવિક તેના પડઘા પડવાના હતા અને થયું પણ તેવું જ। લેબગ્રોન ડાયમંડ અગ્રણી મુકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે મંદી લેબગ્રોનથી નહીં પણ યુદ્ધના કારણે છે। આટલા મોટા જાણકાર વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે છે તે તેમના માટે આશ્ચર્યજનક બાબત છે। ફર્સ્ટ ઓફ તો એમનું નિવેદન કેમ આવા બુદ્ધિજીવી વ્યક્તિએ આપ્યું એ મારા સમજ બહારની વાત છે। મારા હિસાબે આખી ઇન્ડસ્ટ્રીને તમે પૂછશો તો એક જ વસ્તુ આવશે કે આજે મંદી આવવાની પાછળનું મુખ્ય કારણ જે છે તે યુદ્ધ, દરેક દેશોમાં જે યુદ્ધ ચાલી રહ્યા છે એના હિસાબે સ્પષ્ટ દેખાય છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર મંદી આવી। બીજું ખાસ ચાઇના કે જે 30% માલ ખાતો હતો એ કમ્પ્લીટલી બંધ થઈ ગયો। ત્યાં આગળ કોવિડમાં બહુ લાંબો ટાઈમ કોવિડની પેલી અસર રહી, લોકોએ જયારે હીરા પાછા આપવાનું ચાલુ કર્યું તો રૂપિયાના પાવલી આવી, એટલે એ લોકોએ પણ અત્યારે હીરો લેવાનું બંધ કરી દીધું। તો આ બધા કારણોના હિસાબે ફર્સ્ટ ઓફ મંદી આવી। એટલે કે ઉદ્યોગકારોનો એક સમૂહ એવો છે
કે જે કહી રહ્યા છે કે યુદ્ધને કારણે આ સ્થિતિ છે. ઉલટાનું લેબગ્રોન ડાયમંડ આપવાથી તો રત્ન કલાકારોને કામ મળ્યું, નહીં તો સ્થિતિ વણસી હોત. સોને પે સુહાગા લેબગ્રોન ડાયમંડ, જે લેબગ્રોન ડાયમંડ આવવાથી આજે રત્ન કલાકાર ભાઈઓને પૂરતું કામ મળી ગયું. જો રત્ન કલાકાર ભાઈઓને આ લેબગ્રોન ડાયમંડ ન આવ્યો હોત તો તમે કલ્પના ન કરી શકી હોતે એવી સ્થિતિ ગુજરાતમાં સર્જાતે. તો આ જે નિવેદન છે એને હું સંપૂર્ણપણે વખોડું છું. બંને ઉદ્યોગકારોના નિવેદનમાં આરપારની સ્થિતિ જોવા મળી રહી છે. સવાલ એ છે કે શું એક નિવેદને ઘર્ષણ વધાર્યું છે? શું ઉદ્યોગકારોમાં બે જૂથ છે? રિયલ હીરાના પક્ષમાં રહીને લેબગ્રોનના વેપારીઓને ટાર્ગેટ કરાયા છે? આ લડાઈ વચ્ચે રત્ન કલાકારોની વેદના કોણ સાંભળશે? આ તમામ સવાલો રત્ન કલાકારો અને તેમના પરિવાર પૂછી રહ્યા છે. કારણ કે જો આ નિવેદન અને વિરોધ વચ્ચે ઉદ્યોગકારોમાં બે જૂથ પડ્યા તો સૌથી વધુ હેરાન રત્ન કલાકાર થશે, એ ચાહે રિયલ ડાયમંડનો હોય કે પછી હોય લેબગ્રોન ડાયમંડનો. જો કે ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાનું પણ કહેવું છે કે મંદી તો વૈશ્વિક કારણોસર જ છે. સ્ટેટમેન્ટ બાજી કરતા વધારે હું એ બાબત ચર્ચા ચોક્કસ કરીશ કે છેલ્લા 3 વર્ષથી જે પ્રમાણે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર રશિયાના યુક્રેનના યુદ્ધના કારણે G7 દેશ હોય કે અમેરિકાના દેશે રશિયા પર જે પ્રતિબંધો લાદ્યા છે એના કારણે જે 35% રો મટીરિયલ સપ્લાય છે એમાં નેશનલ ડાયમંડની એમાં ઘટાડો પણ થયો છે પટલી સાઇઝોના માલની અંદર. અને ખાસ કરીને પતલી સાઇઝોના માલ છે એ વધારેમાં વધારે સૌરાષ્ટ્રના નાના ગામડાઓની અંદર પોલિશ ડાયમંડ થતું હોય છે. પરંતુ એક બાબત ચોક્કસ કહી શકીએ કે આના કારણે ગુજરાતની અંદર 15 લાખ કરતાં વધારે રત્ન કલાકારો ડાયરેક્ટ જોડાયેલા છે. એમના ફેમિલીને રોજગારી આ પરિસ્થિતિની અંદર જો કોઈ પૂરી પાડી હોય તો STSP ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડે પાડી છે. એટલે હવે એવી સ્થિતિ છે કે ગોવિંદ ધોળકિયાનું નિવેદન અને અન્ય ઉદ્યોગકારોના નિવેદન અલગ અલગ છે. જોવું રહ્યું કે આગળના દિવસોમાં આ શાબ્દિક પ્રહારનું યુદ્ધ ક્યાં જઈને અટકે છે. બળદેવ સુથાર, TV9, સુરત.